મેઘરજ તાલુકાના ડુડવાડાથી પાલા લીભોઈ સતીપુર જતો રોડ માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રોડ માર્ગ પર કેટલાક ગામો આવેલા છે અને વધુ પ્રમાણમાં વાહનોની અવરજવર રહેતી હોય છે, પરંતુ રોડ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી કોઈ દર્દી બીમાર પડે રોડ માર્ગ પર પસાર થનાર જનતાની રજૂઆત છે કે અમારા વિસ્તારની રાજકીય નેતાઓ આજ દિન સુધી કોઈએ રોડ માર્ગનું નિરાકરણ કરી શક્યા નથી। વર્ષોથી મતદાન કરીએ છીએ, જીત આપી રહ્યા છીએ તેવું સોશિયલ વિડીયો જોવા મળી રહ્યા છે। અહેવાલમાં ન્યૂઝ જગદીશ સોલંકી, અરવલ્લી। મેઘરજ તાલુકાના પાલ્લા ગામની વેદના છે કે મેઘરજ તાલુકાનું ડુંડવાડાથી ભુવાલ થઈને પાલ્લા થઈને સતીપુર થઈને લીંભોઈ થઈને મોયડી સુધીનો આ રસ્તો બિસ્માર હાલતમાં છે। અહીંયા બિસ્માર હાલતમાં રસ્તામાં બાળકો ભણવા માટે પણ કેવી રીતે જઈ શકે? અહીંયા રસ્તો નથી તો પછી સાધન ના હોય ને સાધન ના હોય તો બાળક કેવી રીતે મેઘરજ સુધી અહીંથી 10 કિલોમીટર સુધી જઈ શકે? અને ઇમરજન્સીમાં ક્યારેક આવી જાય, કોઈ હાજુ મોડું હોય તો પણ માણસો કેવી રીતે સારવાર સુધી પહોંચે? સારવાર સુધી પહોંચતો તો મરણ પામે। અહીં ઘણીવાર અમારે પેલા કોબરા સાપ પણ નીકળતા હોય છે। કોબરા સાપ જ્યારે ડંખ મારે ત્યારે 10 થી 15 મિનિટમાં એને દવાખાના સુધી પહોંચાડવાનું હોય છે। 10 થી 15 મિનિટમાં તો નહીં, પણ અહીં તો ગાડી અડધો કલાકે આવી રહે એવો તો આ રસ્તો છે ને। અહીંયા મેઘરજ તાલુકાના પાલ્લા ગામમાં રસ્તો તો જો આઝાદી પછી એકવાર બન્યો ને એ લગભગ 20 વર્ષ થઈ ગયા, 20 થી 25 વર્ષ। અને અત્યારે જોવા જઈએ તો અહીં ગાડું નથી હાલે એવું। અહીં બાઇક તો ક્યાં હાલે, પણ ગાડું નહીં હાલે એવું કે તો કકરાજ પડ્યા। અને ભાજપના ધારાસભ્યો કે કોંગ્રેસના ધારાસભ્યો મત લેવા માટે તો બધા દોડીને આવે, પણ ત્યાર પછી તો કોઈ આવતું જ નથી। અહીંયા રસ્તા પણ કોઈ જોતા નથી, પણ કોઈ સાંભળતું નથી। કેટલા વર્ષો સુધી આ સ્થિતિ છે ભાઈ? અરે આ તો લગભગ 15-20 વર્ષથી આ સ્થિતિમાં છે। અને અમે ફરીને જઈએ 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે અમારે। બરોબર। બાળકો પણ ટાઈમે ભણવા માટે પહોંચી શકતા કોઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ અહીંયા આવવાની બી પરિસ્થિતિ કઠિન હોય છે ને? ઇમરજન્સી એમ્બ્યુલન્સ ક્યાંથી આવે? બસ આવતી બસ બી બંધ થઈ ગઈ। ઇમરજન્સી એમ્બ્યુલન્સ લાખાપુર ફરીને આવે તો લગભગ 15 મિનિટમાં પહોંચવાની જગ્યાએ અડધા કલાક લાગે, એટલામાં તો માણસ બી મરી જાય અહીંયા।